નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો અમારા યુટ્યુબ ચેનલ થકી મળતા રહેશે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરીએ તો મોદીએ એક ઝાટકે અબજોપતિઓના 16 લાખ કરોડ રૂપિયા માફ કર્યા। મિત્રો, રાહુલ ગાંધીએ પીએમ મોદી પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે નરેન્દ્ર મોદીએ કેટલાક અબજોપતિઓના રૂપિયા 16 લાખ કરોડ માફ કર્યા। આટલા પૈસાથી મિત્રો મનરેગા જેવી ક્રાંતિકારી યોજના 24 વર્ષ સુધી ચાલી થકી હોત। જેઓ પૂછે છે કે કોંગ્રેસની યોજના માટે રૂપિયા ક્યાંથી આવશે, તેઓ આ આંકડા લોકોથી છુપાવે છે। રાહુલે કહ્યું કે મિત્રો પર દયા બહુ થઈ, હવે સમય આવી ગયો છે સરકારની તિજોરી સામાન્ય માણસ માટે ખોલી દેવામાં આવે। તો આના માટે મિત્રો તમારું શું કહેવું છે? શું મિત્રો ગુજરાતમાં જે પણ ખેડૂતોના દેવા છે એ મિત્રો માફ થવા જોઈએ કે નહીં? કારણ કે મિત્રો અબજોપતિઓ અને લાખોપતિઓના કરોડો રૂપિયાના દેવા માફ થયા છે, તો ગુજરાતમાં પણ ખેડૂતોના જે પણ દેવા છે એ મિત્રો માફ થવા જોઈએ કે નહીં? ત્યાર પછીના સમાચારો, ભારતને ડુંગળીની નિકાસને મંજૂરી આપી। ભારતે મિત્રો નેબર ફર્સ્ટ નીતિ હેઠળ શ્રીલંકાને ડુંગળીની નિકાસ કરવાની મંજૂરી આપી છે। આ ઉપરાંત મિત્રો સંયુક્ત આરબ અમીરાત યુએઈને 10,000 મેટ્રિક ટન ડુંગળીની સપ્લાય કરવાની પણ મંજૂરી આપવામાં આવી છે। જ્યારે મિત્રો હાલમાં જ રિઝર્વ બેન્કે આશંકા વ્યક્ત કરી છે કે આવનારા સમયમાં ભારતમાં શાકભાજીના ભાવમાં વધારો થઈ શકે છે। તમને મિત્રો જણાવી દઈએ કે ભારત પોતાના ક્ષેત્રીય સંબંધોને મજબૂત કરવા માટે આ પગલું ઉઠાવી રહ્યું છે। ત્યાર પછીના સમાચારો, ગુજરાતમાં માવઠાની સાથે ગરમીની આગાહી। મિત્રો હવામાન વિભાગે ગુજરાતમાં ભર ઉનાળે માવઠાની શક્યતા વ્યક્ત કરી છે। સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજ અને ગરમ હવાના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા દર્શાવાઈ છે। જ્યારે મિત્રો ગઈકાલે ઉત્તર ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમી વધી હતી। આગામી 10થી લઈને 12 એપ્રિલ સુધી ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા મિત્રો હવામાન વિભાગે દર્શાવી હતી। ત્યાર પછીના સમાચારો, મિત્રો રાહુલ ગાંધીનો વધુ એક વાયદો। મિત્રો લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વધુ એક મોટું વચન આપ્યું છે। તેલંગાણામાં એક રેલી દરમિયાન તેમણે કહ્યું કે જો તેમની પાર્ટી સરકાર બનાવે છે તો તેમની મોટાભાગની સંપત્તિઓ પર કોનું નિયંત્રણ છે તે જાણવા માટે નાણાકીય અને સંસ્થાકીય સર્વે કરવામાં આવશે। આ પહેલા તેમણે અગ્નિપથ યોજનાને રદ કરવા અને એમએસપીને કાયદાકીય ગેરંટી આપવા અને જાતિની વસ્તી ગણતરી કરવા સહિત ઘણા મહત્વપૂર્ણ વચનો આપ્યા હતા। ત્યાર પછીના સમાચારો, મિત્રો વલસાડમાં ડુપ્લિકેટ તેલની ફેક્ટરી ઝડપાઈ। મળતી માહિતી મુજબ મિત્રો વલસાડમાંથી ડુપ્લિકેટ તેલની ફેક્ટરી ઝડપાઈ છે, જેમાં મિત્રો બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર લગાવીને તેલનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું। જેના માટે પોલીસ દ્વારા 3થી લઈને 4 દુકાનમાં તપાસ કરવામાં આવી છે, જેમાં મોટી માત્રામાં ડુપ્લિકેટ તેલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। ત્યાર પછીના સમાચારો, મિત્રો શંભુ બોર્ડર પર ખેડૂતોનું રેલ રોકો આંદોલન। ખેડૂત સંયુક્ત કિસાન મોરચા અને કિસાન મજૂર મોરચાએ સરકાર સામે બાયો ચડાવી છે। સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યા બાદ આજે મિત્રો શંભુ બોર્ડર પાસે રેલ રોકો આંદોલનની ચીમકી આપી છે। અનિશ્ચિત સમય માટે રેલ બ્લોક કરાશે। ખેડૂતોએ તેમના નેતાઓને મુક્ત કરવા અને માંગણીઓને લઈને રેલ રોકો આંદોલનની જાહેરાત કરી છે। સરકાર અને ખેડૂતો વચ્ચેની તમામ બેઠકો આજ દિન સુધી નિષ્ફળ ગઈ છે। ત્યાર પછીના સમાચારો, લોકસભા ચૂંટણી, ગરીબોને સસ્તા ઘર, સ્લીપર વંદે ભારત અને નવી સરકારનો 100 દિવસનો પ્લાન તૈયાર। મિત્રો લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે। આ માટે ભાજપ સહિત તમામ પક્ષો એકઠા થયા છે। દેશમાં મિત્રો 4 જૂને નવી સરકાર બનશે। એવા અહેવાલો છે કે ઘણા મંત્રાલયોએ 100 દિવસના રોડમેપ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે। એવી અપેક્ષા છે કે પ્રથમ
પ્રથમ 100 દિવસમાં લોન સબસિડી, સ્લીપર, વંદે ભારત સહિતની ઘણી યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જો કે આ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ તમામ મંત્રાલયો અને વિભાગોએ તેમની યોજનાઓ તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે અને કેબિનેટ સચિવ તેમની સમીક્ષા પણ કરી રહ્યા છે. પીએમ મોદીએ 15 ઓગસ્ટે હાઉસિંગ લોન માફી યોજનાની જાહેરાત કરી હતી. નવી સરકારના પ્રથમ 3 મહિના માટે જે પણ મિત્રો નવા પ્રોજેક્ટ અને યોજનાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં મિત્રો રેલ માટે આ મોટી યોજના ભારતીય રેલવે ટિકિટ કેન્સલ કરાવનારા મુસાફરોને 24 કલાકની અંદર રિફંડ આપવાની યોજના બનાવી છે. આ ઉપરાંત મિત્રો મુસાફરોને ટિકિટ બુક કરાવવા અને ટ્રેન ટ્રેકિંગ જેવી સેવાઓનો લાભ લેવા માટે એક એપ તૈયાર લોન્ચ કરવામાં આવશે. રેલવે મિત્રો મુસાફરો માટે પીએમ રેલ યાત્રી વીમા શરૂ પણ કરવાની યોજના બનાવી છે. તેમજ મિત્રો માર્ગ અકસ્માતિક પીડિતો માટે કેશલેસ યોજના, રેલવે વંદે ભારત ટ્રેનોના સ્લીપર વર્ઝન શરૂ કરવા પર પણ વધુ ધ્યાન આપી રહી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટને ઝડપી બનાવવામાં આવી રહ્યો છે. જો કે યોજના મુજબ અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેનનો લગભગ મિત્રો 320 કિમીનો 508 કિમીનો વિસ્તાર એપ્રિલ 2019 સુધીમાં કાર્યરત થઈ શકે છે. આ બધા સિવાય જો રોડ ટ્રાન્સપોર્ટની વાત કરીએ તો ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીએ રોડ અકસ્માતનો ભોગ બનેલા લોકો માટે કેશલેસ સ્કીમ શરૂ કરવાની યોજના બનાવી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે નવી સરકારના પ્રથમ 3 મહિનામાં 4 નવા એરપોર્ટનું ઉદ્ઘાટન કરવાની યોજના પણ બનાવી છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, ગરીબ પરિવારની મહિલાઓને 1 લાખ રૂપિયા સુધીનું વચન આપવામાં આવ્યું છે. મિત્રો કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે તેનો ઢંઢેરો બહાર પાડ્યો છે, જેમાં મહિલાઓ માટે ઘણી બધી યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે. અમે તમને મિત્રો મહાલક્ષ્મી યોજના વિશે જણાવવા જઈ રહ્યા છીએ. મિત્રો કોંગ્રેસ પાર્ટીનો મેનિફેસ્ટો 5મી એપ્રિલે બહાર પાડવામાં આવ્યો છે, જેમાં મિત્રો ગરીબી દૂર કરવા માટે વાર્ષિક 1 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના હેઠળ આ રકમ પરિવારની સૌથી વૃદ્ધ મહિલાઓના ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવશે. જો પરિવારમાં કોઈ પણ વૃદ્ધ મહિલા નથી તો આ પૈસા સૌથી વૃદ્ધ વ્યક્તિના ખાતામાં જશે. આ યોજના તબક્કાવાર લાગુ કરવામાં આવશે. ગરીબ પરિવારોની આર્થિક સ્થિતિ પર તેની શું અસર થઈ રહી છે તે જાણવા માટે દર વર્ષે આ યોજનાની સમીક્ષા કરવામાં આવશે. આ ઉપરાંત મિત્રો દર વર્ષે ગરીબ પરિવારોની સંખ્યાનો પણ સર્વે કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત મિત્રો કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં શક્તિ કા સમ્માન યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા આંગણવાડી, આશા અને મધ્યાહન ભોજન યોજનાઓમાં કામ કરતી મહિલાઓને આપવામાં આવતી સહાયની રકમ બમણી કરવામાં આવશે. ત્યાર પછીના સમાચારો મિત્રો, ભરૂચ જિલ્લાના ખેડૂતોએ બેનરો લગાવ્યા. ભરૂચના મિત્રો કારેલા, માત્ર, દોરા, દાંડા, પાદરિયા ગામોમાં ખેડૂતોએ ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવ્યા છે, જેમાં કોઈ પણ રાજકીય આગેવાનનો પ્રવેશ કરવો નહીં તેમ જણાવ્યું છે. વડોદરા દિલ્હી, વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે અને રેલવે ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર યોજનામાં જમીન ગુમાવી છે તેવા ખેડૂતો યોગ્ય વળતર ન મળવાના કારણે નારાજ છે. સુરત, વલસાડ, નવસારી, ભરૂચ સહિતના જિલ્લાના ખેડૂતોને વિવિધ ઉપરોક્ત પ્રોજેક્ટના કારણે અસર થઈ છે, જેથી લોકો હાલ મિત્રો ખેડૂતો બેનર લગાવીને વિરોધ કરી રહ્યા છે. ત્યાર પછીના સમાચારો, ડિજિટલ પેમેન્ટ સુવિધા શરૂ. મિત્રો પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન હેઠળ કેટલાક સ્ટેશનો પર ડિજિટલ પેમેન્ટની સુવિધા પ્રાયોગિક ધોરણે શરૂ કરાય છે. મુસાફરો હવે મિત્રો ટીએસ મોબાઈલ એપ અને મિત્રો એટીવીએમ, પોસ અને યુપીઆઈ જેવા વિવિધ ડિજિટલ માધ્યમથી પૈસા ચૂકવી શકાશે. મુસાફરોને છૂટા પૈસાની માથાકૂટમાંથી હવે મુક્તિ મળશે. અમદાવાદ મિત્રો રિઝર્વેશન સેન્ટર 4નું કાઉન્ટર અને ગાંધીધામ રિઝર્વેશન સેન્ટર પર 3 કાઉન્ટર પર આ સુવિધા શરૂ થઈ ગઈ છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, ખેડૂતો માટે સરકારનો મહત્વનો નિર્ણય. સરકારે મિત્રો ખેડૂતોના હિતમાં એક સારો નિર્ણય કર્યો છે. આગામી સમયમાં ખેડૂતોને બાગાયત ખેતીલક્ષી યોજનાઓનો લાભ મળે તે માટે સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. ખેડૂતોને હવે મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પર તારીખ 11 મે 2024 સુધી અરજી કરી શકશે. ખેડૂતોને બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે. જો
તમે પણ મિત્રો ખેડૂતો હોય તો આ યોજનાનો લાભ મેળવી શકો છો. માહિતી અનુસાર ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે, એટલે અહીંયા ખેડૂત મિત્રોને શેર કરવાનું ના ભૂલતા. જે પણ ખેડૂત મિત્રોને આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવી હોય તે મિત્રો વહેલી તકે અરજી કરી લેજો. ત્યાર પછીના સમાચારો મિત્રો, ભીંડો, વટાણા, રોબોટ, ગરણી, ઘોડિયું અને મિત્રો પગ મોજા આવા વિચિત્ર પ્રતીકો પર ચૂંટણી લડશે લોકસભાના ઉમેદવારો. ચૂંટણી લડતા ઉમેદવારો માટે તેમના નામ ઉપરાંત ચૂંટણી પ્રતીક પણ બહુ મહત્વનું છે. માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના રાજકીય પક્ષો માટે તો આવા ચૂંટણી પ્રતીકો અનામત રાખવામાં આવે છે. સ્વતંત્ર ઉમેદવારો માટે ચૂંટણી પ્રતીકોની વ્યવસ્થા કેવી રીતે થાય છે એ મિત્રો જાણવું રસપ્રદ છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા આ માટે નિયમો બનાવવામાં આવ્યા છે અને મુક્ત પ્રતીકોની યાદી પણ જાહેર કરવામાં આવી છે. જેમાં મિત્રો ભારતના ચૂંટણી પંચ દ્વારા મિત્રો આ લોકસભાની ચૂંટણીમાં જાહેર કરવામાં આવેલા મુક્ત પ્રતીકોની યાદી પણ ઘણી રસપ્રદ છે. તેમાં સૌથી વધુ મિત્રો શાકભાજી અને ફળફળાદીના પ્રતીકો છે. તેમાં તરબૂચ, અખરોટ, વટાણા, નાશપતી, મગફળી, ભીંડો, ફણસ, લીલું મરચું, દ્રાક્ષ, આદુ, સફરજન, ફળની ટોકરી, ફુલાવર, શિમલા મરચું, નારિયેળી ફાર્મ અને શેરડી અને ખેડૂતોનો સમાવેશ પણ થાય છે. રાજ્ય કક્ષાએ માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષો જે તે પણ રાજ્ય માટે કેટલાક પ્રતીકો અનામત આપવામાં આવ્યા છે અને નામ પણ રાખવામાં આવ્યા છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, ચૂંટણી પહેલા સરકારની મોટી ભેટ. મિત્રો ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના મનરેગા હેઠળ કામ કરનારા મજૂરોને મોટી ભેટ આપી છે. સરકારે મિત્રો મનરેગા મજૂરી દરમાં 3 થી લઈને 10% વધારો કર્યો છે. મનરેગા મજૂરો માટે નવા વેતન દર 1 એપ્રિલ 2024 થી લાગુ થશે. જેમાં મિત્રો આંધ્રપ્રદેશમાં 300, અરુણાચલ પ્રદેશમાં 234, આસામમાં 249, બિહારમાં 245, છત્તીસગઢમાં 243 અને ગુજરાતમાં 280 રૂપિયા મનરેગાનું વેતન કરવામાં આવ્યું છે. મનરેગા હેઠળ કરવામાં આવતા કામમાં મિત્રો ખાડા ખોદવાથી લઈને નાળા બનાવવાનું કામ સામેલ છે. આ યોજના હેઠળ મિત્રો 1 વર્ષમાં 100 દિવસની રોજગારની ગેરંટી પણ મળે છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, ઘર બનાવવા માટે મળશે 1,20,000 રૂપિયા સુધીની સહાય. કેવી રીતે અરજી કરવી જાણી લેજો. આપણા દેશમાં મિત્રો ઘણા એવા નાગરિકો છે જે મિત્રો ઘણા નબળા છે, જેના કારણે તેમની પાસે પોતાનું ઘર પણ રહેલું નથી. જે લોકોના પોતાના મકાનો છે તે ઘણા જૂના છે અને તે મકાનોની હાલત પણ ખરાબ છે. ગરીબ લોકો તેમના જૂના મકાનો રિપેર કરવા માટે પણ પૈસા ભેગા કરી શકતા નથી. આ સમસ્યાના ઉકેલ માટે આપણા દેશના વડાપ્રધાન શ્રી મિત્રો નરેન્દ્ર મોદીએ વર્ષ 2015માં પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના શરૂ કરી હતી. આ યોજના દ્વારા લાયક નાગરિકોને મકાનોના સમારકામ અને નવા મકાનો બાંધવા માટે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. નાણાકીય સહાય તરીકે સરકાર લાભાર્થીઓને મિત્રો સપાટ જમીન માટે 1,20,000 રૂપિયા અને પર્વતીય વિસ્તાર માટે 1,30,000 રૂપિયા સહાય આપશે. કેન્દ્ર સરકારે મિત્રો ગરીબ નાગરિકોની આવાસ સંબંધિત જરૂરિયાતોને પહોંચી વળવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરી છે. આ યોજના દ્વારા નાગરિકોને પાકા મકાનો બનાવવા માટે સહાય પૂરી પાડવામાં આવશે. આમાં મિત્રો તમામ નાગરિકો જેઓ પોતાનું ઘર બનાવી શકતા નથી તેમને મિત્રો આ યોજના દ્વારા સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. ઘર બનાવવાની સાથે મિત્રો શૌચાલય બનાવવા માટે લાભાર્થીઓને સરકાર દ્વારા 12,000 રૂપિયા સુધીની સહાય પણ આપવામાં આવશે. આ યોજના દ્વારા મિત્રો ગરીબ નાગરિકો પણ સારા મકાનમાં રહી શકશે, જેનાથી મિત્રો તેમના જીવનમાં ખુશીઓ આવશે. મિત્રો આ યોજના હેઠળ પરિવારમાં 25 વર્ષથી વધુ ઉંમરના કોઈ પણ પુખ્ત વ્યક્તિએ સાક્ષર હોવું જોઈએ. નહીં તો માત્ર આર્થિક રીતે નબળા વર્ગના લોકો પણ મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ પણ મેળવી શકે છે. કોઈ પણ મિત્રો ધર્મ અથવા તો જાતિની મહિલાઓ આ યોજના દ્વારા લાભ મેળવી શકે છે. મિત્રો SC અને ST અને ઓછી આવક ધરાવતા લોકો પણ અરજી કરી શકે છે. જે મિત્રો પરિવારમાં 16 થી લઈ 59 વર્ષના પુખ્ત સભ્યો હોય તેમને મિત્રો પણ લાભ આપવામાં આવશે.